કયા પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા નથી થતા, પરંતુ એનો મતલબ એ નથી કે આવેશમાં આવી અને કંઈ પણ કરી દેવું. ઘર કંકાસ કે જે વધુ એક પતિ પત્ની એટલે કે દંપતી માટે ઘાતકી સાબિત થયો છે. જેની સાથે સપ્તપદીના 7 ફેરા લીધા, જેણે જિંદગીભર સાથ આપવાનું વચન આપ્યું હતું. એક નહીં પણ 7 જન્મ સુધી સાથે રહેવાના વચનની સાથે જેણે માથામાં સિંદૂર પૂર્યું હતું. એ જ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. વલસાડમાં પતિએ કરી પત્નીની હત્યા. દિવાલે માથું અથડાવી અર્ધાંગિનીનો લીધો જીવ. જીવલેણ હુમલો કરી નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી ગેલેરીમાં. પતિ અને પત્નીના સંબંધના ખૂની ખેલની ઘટના વલસાડના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં બની છે. ગ્રામ પંચાયતની બાજુમાં આવેલી ગોપીભાઈની ચાલમાં પત્ની અને 2 સંતાનો સાથે રહેતા પતિએ આ ખૂની ખેલ ખેલ્યો છે. મોડી રાત્રે પત્ની પરમીલા દેવી સાથે ઝઘડો કરી એના પર જીવલેણ હુમલો કરી પતિ રવિ શર્માએ નિર્વસ્ત્ર હાલતમાં ગેલેરીની બહાર ફેંકી દીધી હતી. ઝઘડાનો અવાજ સાંભળી પડોશીઓ ભેગા થઈ ગયા. લોહીલુહાણ હાલતમાં મહિલાને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું. આ ઘટનાની જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે. ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હતો. જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા, એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે. ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે 10 વાગ્યાથી જ્યારે ઘર કંકાસ કર ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલુ હિંસા બાબતે જે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે. જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ પીએમ રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી. એના હેમરેજના કારણે આ પરમીલા દેવીનું અવસાન થયું છે. કેમ પતિ અને પત્નીના સંબંધમાં રેડાયું લોહી? રવિ શર્માની ધરપકડ બાદ પરમીલા દેવીની હત્યાનું કારણ પૂછવામાં આવ્યું. એમાં તમામ વિગતો બહાર આવી. પોલીસના કહેવા અનુસાર આરોપી રવિકુમાર શર્મા મૂળ હરિયાણાનો રહેવાસી છે. ડ્રાઈવરની નોકરી કરનાર રવિ પત્ની પરમીલા દેવી અને 2 સંતાનો સાથે ગોપીભાઈની ચાલીમાં થોડા સમય અગાઉ રહેવા આવ્યો હતો. ચાલીમાં રહેવા આવ્યો ત્યારથી જ પતિ પત્ની વચ્ચે છાસવારે ઝઘડા થતા. રોજની જેમ બનાવની રાત્રે પણ રવિ અને પરમીલા દેવી વચ્ચે ઝઘડો થયો, પરંતુ કોઈને અંદાજ નહોતો કે ઘર કંકાસ પરમીલાની જિંદગી માટે કાતિલ સાબિત થશે. પત્ની સાથે ઝઘડો કરી રવિએ તેનું માથું 2-3 વાર દિવાલે અથડાવ્યું. અહીંથી રવિનો રોષ શમ્યો નહીં. આ નિર્દયી પતિએ પત્નીના તમામ કપડાં ફાડી નાખ્યા અને તેને નિર્વસ્ત્ર કરી રૂમની બહાર ફેંકી. ત્યારબાદ કંઈ બન્યું જ ન હોય તેમ દરવાજો બંધ કરી દીધો. પાડોશીઓએ ચાલીના માલિકને જાણ કરતા તે અહીં આવ્યા. તેમણે પોલીસને જાણ કરી અને મહિલાને ભિલાડ સરકારી દવાખાને લઈ ગયા. ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા અને સારવાર દરમિયાન પરમીલા દેવીનું મોત નીપજ્યું હતું. જણા છેલ્લા 15 વર્ષથી મેરિડ છે. એમના એક દીકરો અને એક દીકરી છે. બંને દીકરા અને દીકરી એ વતનમાં રહે છે, એ લોકો અહીંયા રહેતા નથી. અને એ લોકો જે પતિ છે રવિરાજ, એ રવિકુમાર, એ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રહે છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે. એની પત્ની પણ એના વતનમાં જ રહેતી હતી. હમણાં થોડા સમયથી 6 વર્ષથી જ એને અહીંયા લાવેલો છે. અને આ જે ચાલી એરિયામાં એ લોકો રહેવા આવ્યા છે, 10 દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા અને બહુ ઓછા લોકો સાથે એમની ઓળખ હતી અને ગઈ 26મી તારીખે એણે આ બનાવને અંજામ આપ્યો છે. આમ રોજબરોજના ઝઘડા અને ઘર કંકાસ વધુ એક દંપતી માટે લોહિયાળ સાબિત થયું. પરમીલા દેવીની હત્યા બાદ રવિ જેલ ભેગો થતા બંને સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.